ફ્રીજની બોડીને સ્પર્શ કરતા જો ઇલેક્ટ્રિક શોક લાગી રહ્યો છે તો તે ફ્રીજની અંદર હાજર ઇલેક્ટ્રિક લીકેજ છે. ફ્રીજની અંદર એક કન્ડેન્સર છે જે ઠંડક ઉત્પન્ન કરે છે. આ કન્ડેન્સર વીજળી દ્વારા ચાલે છે. જો કન્ડેન્સરમાં કોઈ પણ પ્રકારની ખામી હોય તો ઇલેક્ટ્રિક લીકેજ શરૂ થાય છે. આ સમસ્યાને કારણે કરંટ ફ્રીજની બોડી સુધી પહોંચે છે અને તમને કરંટ લાગે છે. ત્યારે જો તમારા ફ્રીજમાં પણ આમ કરંટ લાગવાની સમસ્યા ઊભી થતી હોય તો ચાલો જાણીએ કે શું ખામી હોઈ શકે છે અને આવી સમસ્યા થાય તો શું કરવું જોઈએ. તમે જણાવી દઈએ કે ફ્રીજને અડવાથી કરંટ લાગતો હોય તો રેફ્રિજરેટરના વાયર અથવા પ્લગમાં ખામી હોઈ શકે છે. આ સિવાય રેફ્રિજરેટરની અંદરનો કોઈ પણ ધાતુનો ભાગ તૂટેલો અથવા છૂટો હોય એ કારણે પણ ફ્રીજને અડકતા કરંટ લાગે છે કે પછી રેફ્રિજરેટર ખોટી રીતે ઇન્સ્ટોલ કરેલું હોય ત્યારે પણ આ સમસ્યા ઊભું થાય છે. જો રેફ્રિજરેટરના વાયર અથવા પ્લગમાં કોઈ ખામી દેખાય તો તેને તાત્કાલિક બદલવાનું આ કારણ પર કરંટ લાગે છે. જો તમને રેફ્રિજરેટરના શરીરને સ્પર્શ કરીને ઇલેક્ટ્રિક શોક લાગે તો તરત જ પાવર સ્વિચ બંધ કરી દો. આ પછી જો તમારે રેફ્રિજરેટરને સ્પર્શ કરવાની જરૂર હોય તો મેટ પર ઊભા રહીને જ રેફ્રિજરેટરનો દરવાજો ખોલો. જો ફ્રીજના શરીરમાં સતત કરંટ વહેતો રહે છે તો તેના કારણે નજીકમાં રાખેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન થઈ શકે છે. આથી ઘરમાં લાઇટ પંખા બંધ કરી દો. જો ફ્રીજને અડવાથી કરંટ લાગી રહ્યો છે તો સારા અને લાયસન્સ પ્રાપ્ત ઇલેક્ટ્રિશિયન દ્વારા રેફ્રિજરેટર ઇન્સ્ટોલ અથવા રિપેર કરાવો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.